સદાનંદાંભોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ગણેશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી પાનશો પરમહંસ કી. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. આપણે રોજ વહેલા ઉઠી ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ, મજા આવે છે. વહેલા જાગી જઈએ ને તો ફ્રેશ રહે આખો દિવસ. ભક્ત ચિંતામણીની કથા ચાલે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 128મું, તેનો આપણે પ્રારંભ કર્યો હતો. પરચા પ્રકરણ કહેવાય છે. એ પરચા પ્રકરણને આપણે કથા કરી રહ્યા છે. ગઈકાલે થોડી વાત આપણે જોઈ હતી, હવે હજી આગળ જઈશું. સમયા સદા વ્રત માહી અખૂટ રહ્યા જે અન્ન, મહારુદ્ર અતિરુદ્ર આપે કર્યા વિષ્ણુ જગન. તેહ માહી તલ ભારણી વડી નાવી ખરચતા ખોટ્ય, વિના નાને જગ જાને વિપ્ર જમાડ્યા કોટ્ય. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે કે જ્યાં ભગવાન પ્રગટ હોય, જ્યાં ભગવાન પોતાનું સમગ્ર ઐશ્વર્ય સામર્થ્ય, આ બધું જ અક્ષરધામ પોતાનું આખું મુક્તો ભક્તો એ બધાને લઈને આ ધરા પર આવ્યા હોય, તો ત્યારે લૌકિક અલૌકિક લીલાઓ પરચાઓ થતા જ રહેતા હોય ને થાય જ. એટલે મહારાજે ઘણી બધી લીલાઓ કરી છે, લૌકિક લીલાઓ અલૌકિક લીલાઓ. અરે મહારાજનું આ ધરા પર પ્રાગટ્ય જ એટલા માટે હતું, ભગવાનના ભક્તોને સુખ આપવા માટે. અરે કોઈક કાદવ જેવો જીવ હોય ને તેને પણ પોતાના ધામમાં લઈ જવા માટે, જેનામાં કંઈ સારું નથી, પણ ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરી. અરે ભગવાન સ્વામિનારાયણના સાધુનો સમાગમ કર્યો, એના ભક્તોનો સમાગમ કર્યો અને ધામમાં વયા ગયા. એકાંતિક ધર્મના સ્થાપન માટે ને જીવના કલ્યાણ માટે જ મહારાજનો અવતાર હતો. એટલે મહારાજે એકાંતિક ધર્મના સ્થાપન માટે વિવિધ પ્રકારની લીલાઓ કરી. બહુ મોટા મોટા ઉત્સવ સમયાઓ કર્યા, રંગોત્સવ મહોત્સવ, બધી બહુ લીલાઓ કરી. મહારુદ્ર યજ્ઞ, મહાવિષ્ણુ યાગ યજ્ઞ, અરે શાકોત્સવ જેવું યજ્ઞ, શાકોત્સવ જોઈ લીલા. ભક્તો કેમ ભગવાનની મૂર્તિમાં જોડાય ને કેમ અક્ષરધામનું સુખ લે, એ માટે ભગવાનને કોઈ પણ પ્રકારની કાચપ રાખી નહીં. એટલે મહારાજે આ બધા ઉત્સવ સમયાઓ કર્યા અને ઘણીવાર તો એવા ચમત્કારો થતા કે એક રૂપિયો ના હોય પાસે, અને તોય આખો મોટો મહા મહોત્સવ, મોટો મંડાણ થઈ જાય અને છેલ્લા પૈસા વધ્યા હોય, જમવાનું વધ્યું હોય, ગરીબોને દાન દક્ષિણામાં આપે, ધર્માદામાં આપે. એ કેટલા મોટા ઐશ્વર્ય, કેટલા મોટા ચમત્કારો છે, એવું કહે છે સ્વામી. મહારુદ્ર કર્યા, અતિરુદ્ર કર્યા, વિષ્ણુ યાગ કર્યા, લોકોને જમાડ્યા, લોકોને બહુ દાન આપ્યું, બહુ દક્ષિણાઓ આપી, તોય છેલ્લા ધન વધ્યું.
રૂપિયો હતો નહીં અને ઓછો કર્યો અને તોય પછી પાછળ વધ્યું. એ ચમત્કાર કે ઐશ્વર્ય નહીં, પરચો નહીં. એટલે સ્વામી કહે છે કે આવા તો ઘણી બધી વાતોના એ બધી બહુ પરચાઓ છે, એ બધાની વાત હું તમને કરીશ. પણ સ્વામી એ બધા પરચાઓને લખતા પહેલા ભક્તોના પરચાથી, ભક્તોની કથાથી સ્વામી પોતાના પરચા પ્રકરણનો પ્રારંભ કરે છે. તેહ વિના જે પરચા કહું સાંભળજો સહુ જન, પ્રથમ પર્વત ભાઈની કહું વર્ણવી, પ્રથમ પર્વત ભાઈની વાત કહું વર્ણવી તેહ વિખ્યાત. કનબી કુળમાં કારણ રૂપ અતિ ઉત્તમ ભક્ત અનુપ, સ્વામી રામાનંદજીને મળી જેની દેહ દશા તે હટડી. પછી સ્વામી સહજાનંદ પૂર્ણ બ્રહ્મ પ્રગટ્યા તેહ, તેહ તે પ્રભુ પ્રગટની મૂર્તિ, તેથી ન રહેતી વેગડી વૃત્તિ. સ્વામી કહે છે કે ભક્તોના પરચા હું તમને કહેવાની શરૂઆત કરું છું એ પહેલા, જોકે ભક્ત કોઈ દી પરચો ઈચ્છે નહીં, પરંતુ ભગવાન એવા છે ને પોતાના ભક્તની રક્ષા કરવા માટે, પોતાના ભક્તના સારા માટે, પોતાના ભક્તની ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાન પરચા આપે. ભક્ત દ્વારા પરચા આપે, સંતો દ્વારા પરચા આપે. પરચો ઈચ્છે તેને પામર જાણવું, આવું લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી. એટલે આપણે ભગવાનના સત્સંગી થયા, ભક્ત થયા, એટલે કોઈ જગ્યાએ પરચા થતા હોય દુનિયામાં તો તે માનીને આપણે ભગવાનનું, આપણી સર્વોપરી નિષ્ઠામાં, આપણી પતિવ્રતાની ભક્તિમાં જરાય મન ઢીલું પડે કે ભગવાનથી જરાય બીજી જગ્યાએ એમ થાય કે ભાઈ આ ખરું, તો આપણે આપણો માર્ગ ચૂક્યા કહેવાય. પરચાને ઈચ્છે નહીં, પરંતુ જ્યારે ભગવાન પોતાના ભક્ત માટે, ભક્તો દ્વારા અથવા તો પોતે પરચો બતાવે ત્યારે એને સ્વીકાર પણ કરી લે કે ભાઈ આ ખરેખર આ આવું બને નહીં, પણ આવું બન્યું, બને છે. એટલે સ્વામી કહે છે કે પહેલાં પર્વતભાઈની તમને વાત કહું. તે પર્વતભાઈ કોણ હતા, કેવા હતા, તેમની શું સ્થિતિ હતી, એ વાત સ્વામી કરે છે. અને એમને શ્રીજી મહારાજે જે પરચો આપ્યો હતો તેની વાત કરે છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરા પર આવ્યા ને તેમની સાથે 500 પરમહંસ આખું અક્ષરધામ આવ્યું. અનાદિ મુક્તો આવ્યા, અને અનાદિ મુક્તોમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બધા નંદ સંતોય હતા. અને એવા કેટલાય હરિભક્તો પણ હતા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈને એમાં એકલા કંઈ સંતોનું બલિદાન નથી. શ્રીજી મહારાજની જોડે જોડે 500 પરમહંસ ફરતા, 3000 સંતો ફરતા, પરંતુ એની સાથે સાથે દાદા ખાચર, પર્વતભાઈ, શુરા ખાચર, જીનાભાઈ, આ બધા ભક્તો પણ ખડે પગે ઊભા હતા. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ છે. ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન જ હતા. સંતોએ બહુ મહેનત કરી, બહુ માર સહન કર્યો, પણ જોડે એવા મુક્તો પણ આવ્યા હતા કે જેમને પણ જે હતા સંસારમાં, રહેતા સંસારમાં, પણ જળ કમલવત, જળ કમલવતમાં ખબર પડે ને પેલું કીચડ હોય, પદ્મપત્ર ઇવાંબસા ગીતામાં લખ્યું. સંસારમાં રહે છતાં સંસારનો કાદો ન લાગે, કોલસાની ખાનમાં રહે છતાંય કાળો ડાઘો ન લાગે. એમ સંસારમાં રહેતા, પરંતુ એનો આત્મા ભગવાનથી રંગાયેલો હતો. ખાલી શરીર ઉપરના કપડાં જ ખાલી ભગવાન નહોતા પહેર્યા, બાકી એનો આખો આત્મા ભગવો હતો, ભગવાનના રંગથી રંગાયેલો. એવા ભક્તો હતા. અને ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ છે. આજે પણ એવા ઘણા બધા ભક્તો છે સંપ્રદાયમાં. આજે કંઈ સંપ્રદાયમાં નથી એમ નહીં, બસ નજર કરીએ તો એ બેઠેલા આપણને મળે એવું છે. એટલે એવા એક પર્વતભાઈ નામના ભક્ત, તેની વાત સ્વામી કહે છે, હું કહું છું. કણબી કુળમાં કારણરૂપ, એમની જ્ઞાતિ મૂળ અટક, કણબી પટેલ હતા મૂળ. અને પર્વતભાઈ અગતરાય ગામ, માનાવદર ગામ, અને ત્રીજું ગામ છે કાલવાની. આ 3 ગામ, એમ તો અગતરાયમાં તો મોટા પટેલ કહેવાતા, પરંતુ આ 3 ગામમાં એમની ખેતીવાડી બહુ હતી, જમીન બહુ જાજી હતી, એટલે 3 ગામમાં એમનું નામ હતું. જુનાગઢ જિલ્લો, સોરઠ કહેવાય ને, સોરઠની ભૂમિ, સાવજની ભૂમિ, એ જુનાગઢ જિલ્લાના 3 ગામો અગતરાય,
માનાવદર અને કાલવાની, આ 3 ગામ. એ 3 ગામમાં મોટું નામ, બહુ જેટલું જગતમાં મોટું નામ ને એના કરતાં મોટું નામ વધારે સત્સંગમાં કે ભાઈ પાકા ભગત છે ભગવાનના, એકાંતિક ભગત છે, આવું નામ. બહુ સમૃદ્ધિ, ખેતીવાડી જાજી એટલે અનાજ પાકે પણ જાજુ, અને જાજુ પાકે એટલે દે પણ જાજુ પાછા. ભગવાનને સંતો માટે જ રાખતા હતા. એક વખત મહારાજના સમયમાં તો છે ને, સદાવ્રત મહારાજ ચલાવતા, યજ્ઞ ઉત્સવ સમયા કરતા, તો તેમાં એક વખતે સદાવ્રતના અન્ન ખૂટ્યું, દાણા ખૂટ્યા. એટલે શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી સંતોને લઈને ચાલો કે આ ગામડા ફરીએ, થોડું સદાવ્રતમાં અન્ન ખૂટ્યું છે તો ભક્તો પાસે માગીએ. તો ફરતા 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 પર્વતભાઈ પાસે આવ્યા અને પર્વતભાઈને કહે છે કે અમારા ઘરમાં આપણા સદાવ્રતમાં અન્ન ખૂટ્યું છે, તો કંઈક સેવા કરો. અને ત્યારે પર્વતભાઈ સીધા છે ને પોતાના ગોડાઉન હતા ને ભરેલા, જે કોઠારો, ત્યાં લઈ ગયા મહારાજને. મહારાજને કે આ રહ્યું અન્ન બધું લઈ જાવ, કે 16 કળશી અન્ન. કેટલું? 16 કળશી અન્ન. 1 કળશી એટલે પાછું 20 મણ, તો 16 કળશી એટલે તમારે તે ગણી કાઢજો. હા, 5000 કિલો જેટલું મારા ખાલી થતું હશે, 350 બરાબર ને? તો એટલા બધા કોઠારો ભરેલું અનાજ, આ બધું કે મહારાજને કે લઈ જાઓ તમે, કે અને સદાવ્રતમાં વાપરજો. એટલે મહારાજ કે ભગત, પણ આ તમે બધું આપી દેશો તો તમે ખાશો શું? તમારા ઘર માટે થોડું ઘણું રાખો. અરે મહારાજ, કનબીના દીકરા અને કુકડાના બચ્ચા કે ભૂખ્યા ના મરે તો ગમે ત્યાંથી ગોતીને ખાઈ લઈશું, કે તમે સંતોની ભક્તોની સદાવ્રતની ચિંતા કરો ને, કે અમારી ચિંતા ના કરશો. આવા ભગત તો પાકા, કમાય જાજુ ને દે જાજુ. આ તો ધન દોલતની વાત થઈ. પરંતુ એ બહુ સરસ વાત લખી, કનબી કુળમાં કારણરૂપ. કારણરૂપ એટલે સત્સંગની સ્થાપના માટે. અહીંયા બહુ સરસ લખ્યું છે, ભગવાનના કોઈ ખાસ કાર્ય માટે પ્રગટેલા, ભગવાનનું સર્વોપરીપણું પ્રવર્તાવવા માટે. પર્વતભાઈ એમનું પ્રાગટ્ય એટલા માટે હતું, કારણરૂપ, જીવનો સત્સંગ કરવા માટે, સર્વોપરી ઉપાસના દ્રઢ કરવા માટે, મહારાજની નિષ્ઠા દ્રઢ કરવા માટે એમનું અવતરણ હતું. રહેતા હતા સંસારમાં, પરંતુ કેટલાય એ પર્વતભાઈના સમાગમે કરીને. એવું નથી કે ખાલી સાધુ સત્સંગ કરાવે, હા ભાઈ, તમારે કરાવવું પડે. ભગવાનનો સાચો ભગત, સાચો હરિભગત તો એવો હોય, બેઠો હોય ને તો આજુબાજુમાં ભગવાનની વાતો કરતો જ હોય, જગતની વાતોથી વિરક્ત હોય. એ તો છે જ, વાતો તો કરી શકાય ને. હા, બીજી વાતો કરતા સત્સંગની વાતો થઈ શકે ને. અડે જો એમાં એવું છે, અડવા નાડવાની વાત કેવી છે, જીવન જીન ઊંચું હોય તો અડે, પછી સંત હોય કે હરિભગત હોય. એટલે તો આપણે જીવન તો ઊંચું કરવું જ પડે ને. પછી ભગવાનનું જ્યારે ભક્તિ સત્સંગ કરીએ છીએ ત્યારે દિવસે દિવસે આપણે આગળ જ વધવાનું છે. અને જ્યારે આપણે ભગવાનના માર્ગે જોડાય, કોઈ સજ્જન માણસનું કર્તવ્ય જ એ છે કે પોતે તો સારું કામ કરતો હોય પણ બીજાને પણ એ કામમાં પ્રેરણા કરે. સજ્જન માણસનું આ લક્ષણ છે. સારું કામ થતું હોય તે ગમે, તેમાં ઇન્વોલ્વ થાય અને બીજાને પણ પ્રેરણા કરે. એટલે આપણે બધા તો ભગવાનના ભક્તો છીએ, તો આપણે તો કરવાનું છે ને બીજાને કરાવવાનું પણ છે. કેમ કે ખાલી એકલા સંતોએ સત્સંગના પાયા નથી નાખ્યા, મેં તમને પહેલાં જ કીધું. હરિભક્તોએ પણ બહુ જ મહેનત કરી છે, હરિભક્તોએ બહુ સહન કર્યું છે. ત્યારે એકલા સંતો સહન કરતા એમ નહીં, હરિભક્તો પણ માર ખાતા, હરિભક્તો પણ કેટલાય ધામમાં વયા ગયા સત્સંગ રાખવા માટે. એટલે કારણરૂપ સત્સંગ માટે પર્વતભાઈનું પ્રાગટ્ય હતું. બહુ ઊંચી સ્થિતિ. અતિ ઉત્તમ ભક્ત અનુપ સ્વામી રામાનંદને મળી, જેની દેહ દશા તે ટળી. હા, બહુ જૂના સત્સંગી હતા પાછા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ આવ્યા, લોજમાં મહારાજનું આગમન થયું ત્યારે પર્વતભાઈ જોડાયા હતા એમ નહીં. બહુ રામાનંદ સ્વામી વખતના જૂના સત્સંગી, પહેલેથી સત્સંગી, મોટી ઉંમરના. જ્યારે શ્રીજી મહારાજ આ ધરા પર પ્રાગટ્ય થઈને વિચરણ કરીને લોજમાં આવ્યા, પછી મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને મુક્તાનંદ સ્વામીની સાથે પર્વતભાઈ, માયરામ ભટ્ટ એવા કેટલાય સંપ્રદાયમાં ભક્તો હતા જેમને નક્કી કરી રાખ્યું હતું કે રામાનંદ સ્વામી જ ભગવાન. કોઈ હથેળીમાં બ્રહ્માંડ બતાવે ને એવો ચમત્કાર કે પરચો પૂડે ને તો એ બીજાને ભગવાન ના માનીએ, આવું દ્રઢ કરીને બેઠેલા. એમાં એક મુક્તાનંદ સ્વામી.
આ પર્વતભાઈ, ગોરધનભાઈ, માયારામ ભટ્ટ એવા કેટલા જૂના ભક્તો હતા. તેમાં એલા એક પર્વતભાઈ કે હથેળીમાં બ્રહ્માંડ ચમત્કાર બતાવે ને તો એ કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન ન માનીએ, આ ઉતરડ કરીને બેઠા હતા. પરંતુ શ્રીજી મહારાજ જ્યારે આવ્યા અને મહારાજે પોતાનું સર્વોપરી પ્રવર્તાવ્યું, એ મુક્તાનંદ સ્વામી એમના સમાગમે કરીને ધીમે 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 એ બધાએ ભક્તો એવા તો જોડાયા મહારાજમાં, એવા તો જોડાયા, એવી નિષ્ઠા. જોકે દ્રઢ જ ત્યાં એક લીલા હતી કે મહારાજને ઓળખાવવા. અને પછી આખા સંપ્રદાયને બધાએ ભેગા મળીને નિષ્ઠાવાન કહેવાય ને, પાયા, આ બધા પાયાના ભક્તો ભગવાનની સર્વોપરીપણું પ્રવર્તાયું. એટલે બહુ જૂના રામાનંદ સ્વામીના શિષ્ય, અને કેવા બ્રહ્મરૂપ પાછા, જેમની વૃત્તિ ભગવાનમાં જ લાગેલી રહેતી. દેહ દશા તે ટળી, શરીરનું એમને કંઈ શરીર હતું જ નહીં, ખાલી માળખું હતું. કામ તો આત્મા જ કરતો એવું છે. એ બેઠા હોય તો એ ભગવાનના સ્વરૂપમાં ધ્યાન કરતા હોય, એ ચાલતા હોય તો એ ભગવાનમાં વૃત્તિ રાખતા હોય, એ ખાતા હોય તો એ ભગવાનને જમાડતા હોય, એ ચાલતા હોય તો એ ભગવાન ચાલતા હોય, એ બોલતા હોય તો એમની જીભમાં ભગવાન બોલતા હોય. આવી જ એમની સ્થિતિ. જેની દેહ દશા હતી જ નહીં, જે જીવતા જ ભગવાન. 68 તીરથ જેના ચરણમાં હતા. 68 તીરથ વાત આવે છે ને. પર્વતભાઈનો દીકરો હતો મેઘજી કરીને. ઘણી વાર એવું થતું હોય ઘરમાં જ ગંગા વહેતી હોય, આપણે દુનિયામાં માથા મારવા જઈએ. આ ભગવાન, આ સાધુ, આ સત્સંગ આપણને મળ્યો ને તેમાં જ પૂર્ણ કામ પણ આપણે માનવાનું. તો એ પર્વતભાઈનો દીકરો હતો, એ સત્સંગી હતો, ભગત હતો. પરંતુ એકવાર બન્યું એવું કે અગતરાય ગામમાંથી સંઘ નીકળતો હતો, 4 ધામની યાત્રા. 4 ધામની યાત્રા કરવા માટે બધા ભક્તો જતા હતા, ગામના ભક્તો ભેગા થઈને. તો આ પર્વતભાઈનો જ દીકરો, એમનું નામ મેઘજીભાઈ. તો એને થયું લાવ ને હું પણ 4 ધામની યાત્રા કરી આવું, જઈ આવું. એટલે પર્વતભાઈની રજા લઈ, અનુમતિ લઈને કે બાપુજી રજા આપું, હું જાઉં છું. બાપુજી કે કંઈ વાંધો નહીં, જાઓ તો યાત્રા કરી આવો. સંઘ ચાલતા સંઘ કારિયાની ગામે પહોંચ્યો. કારિયાની ગામમાં ગોપાળન સ્વામી બિરાજમાન હતા. ગોપાળન સ્વામી રહેતા હતા, સત્સંગ કરાવતા હતા. એટલે બધા ભક્તો એનો ત્યાં સંઘ ત્યાં પહોંચ્યો. મેઘજીને ખબર પડી કે ગોપાળન સ્વામી છે, તો લાવને ગોપાળન સ્વામીના પણ દર્શન કરી આવું. એટલે ગોપાળન સ્વામીના દર્શન કરવા માટે મેઘજી ગયા, બેઠા, વાતો કરી. અને પછી ગોપાળન સ્વામી કે કેમ ભગત અત્યારે? મેઘજી કે સ્વામી ગામમાંથી સંઘ નીકળતો હતો, બધા ભક્તો જતા હતા, તો જોડે કે હું પણ સંઘ કરવા 4 ધામની યાત્રા કરવા માટે જાઉં છું. ગોપાળ સ્વામી હસવા લાગ્યા, કઈ બોલ્યા નહીં. ગોપાળ સ્વામી કે કામ કરજો, કાલે સવારે તમે છે ને નીકળો ને ત્યારે મને મળતા જજો કે બસ. ગોપાળ સ્વામી આવું કીધું. એટલે મેઘજી કે કઈ વાંધો નહીં સ્વામી, કાલે સવારે તમને મળતો જઈશ. રાતે મેઘજી સૂઈ ગયા. સવારે ઉઠી અને સ્નાન કરી બધું તૈયાર થઈ ગોપાળ સ્વામીને મળવા માટે આવતા હતા. ત્યારે રસ્તામાં એમને જોયું કે કેટલાક શ્વેત વસ્ત્રધારી મોટા દિવ્ય પુરુષો ત્યાંથી વિમાન લઈને જતા હતા. એ મેઘજીએ જોયું. એટલે મેઘજીએ બધાને પૂછ્યું કે ભાઈ તમે બધા કોણ છો અત્યારે? આ સવારના પોરમાં આમ વિમાનમાં બેસીને અહીંથી નીકળો છો, કોણ છો તમે બધા? ત્યારે પેલા બધા જે શ્વેત વસ્ત્રધારી દિવ્ય પુરુષો એ બધાએ મેઘજીને જવાબ આપ્યો કે અમે છે ને 68 તીરથ છીએ. કોણ છીએ? 68 તીરથ છીએ અમે. અને અમે બધા અગતરાય ગામમાં ગયા હતા, પર્વતભાઈ નામના ભક્ત મોટા રહે છે તેના દર્શન કરવા માટે. બોલો કે અમે તો બધા લોકો આવે અમારામાં સ્નાન કરે, અમારામાં પુણ્ય દાન વ્રત કરે અને પવિત્ર થાય, પરંતુ અમારે ક્યાં પવિત્ર થવું, અમારે ક્યાંય ચોખ્ખા થવું? તો અમે છે ને આવા ભક્તોના દર્શન કરીએ ને ત્યારે ચોખ્ખા થઈ જઈએ છીએ કે. એટલે કે ત્યાં ગયા હતા, ત્યાંથી પછી ગોપાળ સ્વામીના દર્શન કરવાયા હતા, અને હવે કે પાછા અમે મારા જગ્યાએ જઈએ છીએ. અને ત્યારે મેઘજીની આંખ ઉઘડી, એ ગદગદ ભાવે થઈ ગોપાળ સ્વામી પાસે આવ્યા
ને ગોપાલ સ્વામીને કે સ્વામી મને માફ કરજો, કે તમે સારું જ થયું કે મને તમે આ બધી અહીં રાખ્યો, રાત રોકાવાનું કીધું, દર્શન આવવાનું કીધું, કે આજે મારી આંખ ઉગડી ગઈ. અને ત્યારે ગોપાલ સ્વામીએ કીધું, તમારા ઘરમાં જ અડસઠ તીરથ બેઠા છે, એવા મોટા તમારા પિતાજી છે કે પર્વતભાઈ, એના દર્શન કરશો, એની વાત સાંભળશો ને તો બીજે ક્યાંય જવાની જરૂર જ નથી તમારે, કે એમાં જ બધું આવી ગયું. આવા મોટા તમારા પિતાજી છે. એટલે ઘણી વાર એવું થતું હોય, આપણી આજુબાજુમાં ભક્તો બેઠા હોય, વાતો કરતા હોય, બોલતા હોય, આપણી જોડે હોય, તો આપણને સમજાય નહીં, કેમ કે કેવું છે, જોડે રહેતા હોય ને એટલે. પણ જ્યારે એવું માનીએ કે બધા મુક્તો છે, એટલે ગોપાલ સ્વામી વાત કરી કે ગંગાજી તમારા ઘરમાં જ છે, હવે તમારે કઈ મોટી જાત્રા કરવા જવાની નથી જરૂર. આપણે રોજ બોલીએ છીએ સવારે, જાનવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને કૂપ ખોદે રે. જાહ્નવી એટલે કે ગંગા, તેના તટ પર બેઠા હોય, એનો મહિમા ના હોય. અને એવું જ હોય ખરેખર. આપણે અહીંથી કાશીની યાત્રા કરવા જઈએ, કેમ કે કાશીમાં ત્યાં ગંગા છે, પણ ત્યાં જ ગંગાના કિનારે જ માછીમાર બેઠા હોય, રોજ એમાં જ માછલા મારતા હોય, એને કેટલો મહિમા ના હોય. એમ આપને તો એ મહારાજ મળ્યા, આ સંતો મળ્યા, એ જ ગંગા, 68 તીરથ કેવું બધું હોય છે. ભગવાનના ભગતનું એ જ મોટું લક્ષણ છે કે એવી કોઈ જગ્યાએ, જોકે મહારાજના પ્રસાદીના સ્થાનો જે છે એ બધી જગ્યાએ એક એક વખત જીવનમાં દર્શન કરવા જવું જોઈએ, એમાં કંઈ ખોટું નહીં. બધા તીર્થોની યાત્રા પણ એક એક વખત કરવી જોઈએ, એમાં કંઈ ખોટું નહીં. પરંતુ એ કરું તો જ હું પૂર્ણ કામ છું, એ નહીં કરું તો મારું કલ્યાણ નહીં થાય, કે અધૂર કે ઓછપ મનાય ત્યારે ખોટ છે. આપનું પૂર્ણ કામ પણ તો અહીં જ છે. અહીં આપણા, અરે એટલું નહીં, આ તો મંદિર છે, આપણા પૂજામાં ભગવાન જે છે ને એમાં તમે પૂર્ણ કામ પણ માનો ને તો બીજી કોઈ દુનિયામાં જવાની જરૂર નહીં. એવું છે. ઘણા ભક્તોને પ્રસાદીની વસ્તુનો બહુ મહિમા હોય, કે આ પ્રસાદીની વસ્તુ છે, એના દર્શન કરવા જોઈએ, રાખવા જોઈએ. હા, રાખવું જ જોઈએ, પ્રસાદીનો બહુ હોવો જ જોઈએ મહિમા. આપણા ગુરુજીને બહુ મહિમા છે. મહારાજનો એક પ્રસાદીનો નાનકડો કેસ હોય, નાનકડો નખ હોય ને તો એ બધુંય રાખે ગુરુજી, રોજ વંદન કરે છે, હોવું જ જોઈએ. એ તો આપણું ધન છે, રતન છે, આપણી માટે જે કહેવું છે. મહારાજના સ્થાપન કરેલા દેવોને બધું જ આપણી માટે છે જ, દર્શન કરવા જોઈએ, બધું જ કરવું જોઈએ. પરંતુ હા, એ બધું કરતાં પહેલાં સમજણ દ્રઢ કરવી જોઈએ કે મને જે મળ્યું જે સ્વરૂપ છે ને એનાથી પર કોઈ નથી. અને પછી તમે દર્શન કરવા જાઓ, સત્સંગ કરો, બધું ચાલે. સમજો છો ને તમે? સમજણ દ્રઢ ના હોય કે બધું મને મળી ગયું છે જે મળવાનું હતું, અને પછી આપણે આટા માયરા જ કરીએ, ગમે એટલી યાત્રાઓ કરીએ, ગમે એટલી પૂનમો ભરીએ, કે ગમે એટલું કરીએ તોય કોઈ દિવસ વળે નહીં. સત્સંગની સમજણ દ્રઢ કરવી પડે કે બધું મને મળી ગયું છે, સર્વોપરી ભગવાન મળી ગયા છે, સર્વોપરી સત્સંગ મળી ગયો છે. એટલે એ વાત અહીં કહે છે સ્વામી, જેમની દેહ દશા તે ટળી. એ પર્વતભાઈ કેવા હતા? 68 તીરથ જેના દર્શન કરવા માટે આવતા. દેહ દશા ટળી કહેવાનો મતલબ કે ભગવાનની વૃત્તિમાં રહેતા, શરીરનો ભાવ જ નહીં. પર્વતભાઈ ખેતીનું કામ કરતા, અને એક દિવસે હળ હાંકતા હતા ખેતરમાં. તો ખેતરમાં હળ હાંકતા હતા તો બપોરના 12 વાગ્યાનો સમય થયો, માનસિક પૂજાનો ટાઈમ. ભગવાનનો ભગત હોય, ભગવાનને જમાડ્યા વિના ક્યારે જમે નહીં, ભગવાનને પાણી પીવડાવ્યા વિના ક્યારે પાણી પીવે નહીં. ઘરમાં કંઈક વસ્તુ આવી, નાની મોટી વસ્તુ આવી, તો એ ભગવાનને પહેલાં સ્પર્શ કરાવે, ભગવાનને પહેલાં ધરાવે. અમારા સંતો તો ભગવાનને દવાઈ ધરાવે, ભગવાન લો પહેલાં તમે પ્રસાદીની કરો. એટલે ભગવાનના ભગત એને કહેવાય કે ભગવાનના વિના એને ચાલે નહીં. દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખે, પહેલાં રાખે. અને એ રીતના જ્યારે જીવન આપણે કરીએ ને ત્યારે ઓટોમેટિક ભ્રમરૂપ આપણે થઈ જઈએ, સ્થિતિ આપની થઈ જાય. ભજન કરવાની પણ એક પદ્ધતિ છે. પહેલાં શરીરથી ભજન થાય. અત્યારે આપણે માળા કરીએ તો પહેલાં શરીરને પહેલાં મંદિરમાં લાવવું પડે. શરીર આવી જાય પછી મનને લાવવું પડે, મન આવી જાય પછી આત્માને લાવવો પડે, આત્મા આવી જાય પછી મુક્ત ભાવ. હું ભગવાનનો બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું. એ રીતના ભજન કરીને ત્યારે સ્થિતિ થાય ધીમે ધીમે. સ્ટેપ છે. એટલે પર્વતભાઈ બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરતા. ખેતરમાં 12 વાગ્યાનો સમય થયો, માનસી પૂજા કરવાનો ટાઈમ થયો, એટલે ભગવાનની યાદ આવી કે ભગવાન, ઘણી વખત તો શું થાય, આપને એકાદશીનો ઉપવાસ હોય ને તો ભગવાન રહી જાય ક્યારેક તો. પણ પર્વતભાઈ તે એવું નહોતું. 12 વાગે એટલે ભગવાન, 12નો સમય થાય એટલે મારા હૃદયમાં બેઠેલા ભગવાન ભૂખ્યા થયા છે.
4 વાગ્યાનો સમય થયા, ભગવાનને બપોરના સુવડાયા છે, હવે ભગવાનને જગાડવાનો ટાઈમ થયો છે. એ ભલે ગાડલામાં સૂતો હોય ને તો એને ચિંતા ભગવાન નહીં થાય. કદાચ મંદિરમાં ના પહોંચી શકે 4 વાગે તો એ ભગવાનને જગાડવાનો ટાઈમ છે, ભગવાન હજુ સૂતા છે. સાંજે જમાડવાનો ટાઈમ થાય ત્યારે જો બપોર ભગવાનને જગાડ્યા ન હોય, બપોરના સૂતા હોય ને યાદ આવે તો એને બરાબર એમ થાય કે ભાઈ આ રહી ગયું એક કામ, બહુ મોટું એમ ખોટ રહી ગઈ. ભગવાનના ભગત એવો હોય. એટલે 12 વાગ્યાનો સમય થયો, પર્વતભાઈ માનસી પૂજા કરવા માટે ત્યાં જ હળ હાંકતા હાંકતા બળદિયાને ઊભા રાખ્યા અને ત્યાં ઊભા રહી ગયા. આંખો બંધ કરી ભગવાનને બેસાડે છે, બોલાવે છે અને દહીં અને રોટલો જમાડે છે. બાજુમાં બીજો સાથી હતો, હળ હાંકતો હતો, ખેડૂત. એને ત્યાં આ ભગત આખો સવારમાં વહેલા જાગીને ભજન કરે તો 12 વાગે હુતા લાગે, ઝોલા ખાય છે. એટલે પેલા પાછળથી આવીને પેલા ખેડૂતે થોડોક ધક્કો માર્યો કે ભગત જાગો જાગો, અમને કંઈક હળ વાગી જશે ને કંઈક નુકસાન થશે, પગમાં વાગશે. એટલે જેમ ધક્કો માર્યો ને એવામાં ભગવતના હાથમાં કંઈ હતું ને, ઊભા હતા અને ત્યાં દહીંને રોટલો ઢોળાયો. એટલે પેલા ખેડૂતને આશ્ચર્ય થયું, ક્યાં શું? ત્યારે પર્વતભાઈ કે તમે મારી માનસિક પૂજામાં કે મેં ભગવાન જમતા હતા, ભગવાન અહીંયા બેઠા હતા, મારી સામે હતા, ખલેલ પહોંચાડી, મહારાજ જતા રહ્યા કે દહીંને રોટલો ઢોળાઈ ગયો. બોલો, ખેતરમાં રહેતા હતા તોય ભગવાનમાં વૃત્તિ રહેતી હતી. બોલો, આપણે તો મંદિરમાં બેઠા હોય ને તો એ મન ક્યાંય જતું રહ્યું હોય. ઘણા ભક્તો તો એવા હોય, મંદિરમાં બેઠા બેઠા કથા ચાલતી હોય ને તો મોબાઈલ કરે. અહીં બેઠા બેઠા ભગવાનમાં વૃત્તિ રાખવાની છે, ભગવાનનું કોમ્યુનિકેશન કરવાનું છે. તારે બેઠા બેઠા આખા જગતનું કોમ્યુનિકેશન કરે. બોલો, અને જગતમાં બેઠા હોય ત્યારે ભગવાનનું કોમ્યુનિકેશન કરવાની ઈચ્છા થાય ક્યારે? ના થાય. મન એવું બહુ વિચિત્ર છે. તમે જો આંખો બંધ કરું ને જેવી માનસી પૂજા કરવા માટે, એવું જ એ છે ને ચંચલ થાય. શું થાય? ઉછાળા મારવા લાગે. અને ક્રિકેટ ચાલતી હોય, બહાર જગતમાં કામ કરતા હોય, કેવું શાંત થઈ જાય. મનની બહુ વિચિત્રતા છે કે ભગવાનનું ભજન કરવા જાય ને ત્યારે ચંચળ થાય, કુદાકા મારવા લાગે. અને જગતમાં હોય ને ત્યારે કંઈ એકદમ ભગત કંઈક સંકલ્પ જ ના થાય, કામમાં એવું પરવરાઈ જાય કે બીજો કંઈ ઘાટ જ ના થાય એને. એટલે મનને ભગવાનના સ્વરૂપમાં વાળવાનું છે. ભ્રમરૂપ થવા માટે પહેલાં મનને, પછી આત્માને આ રીતના કેળવતા જઈએ તો થાય. પર્વતભાઈ જેવી સ્થિતિ થાય આપની. એટલે દેહ દશા ટળી ગઈ હતી, શરીરના ભાવ બધા ટળી ગયા હતા. એવા પર્વતભાઈ હતા, તેમની વાત કરે છે. અહીંયા 7 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.